દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે આજથી ત્રિદિવસીય સોમનાથ મહોત્સવનો આરંભ થવા જઈ રહ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। દેશના ખૂણે ખૂણેથી શ્રદ્ધાળુઓ અહીં ઉમટી રહ્યા છે, જેને લઈ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે। સોમનાથ મહોત્સવમાં રાજ્યના તેમજ દેશના પ્રખ્યાત કલાકારો પોતાની કલા રજૂ કરી ભગવાન ભોળાનાથની આરાધના કરશે। 26 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિ નિમિત્તે સવારે 4 વાગ્યાથી સતત 42 કલાક સુધી સોમનાથ મંદિર ખુલ્લું રહેશે। સોમનાથના દરિયા કિનારે હજારો ભક્તો પાર્થિવ શિવલિંગની મહાપૂજા કરશે। મહોત્સવની ઉજવણી માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જ્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ દર્શનાર્થે પધારવાની અનુમાન હોય ત્યારે આ મહોત્સવમાં પધારતા શ્રદ્ધાળુઓને સારી વ્યવસ્થા મળે તે માટે ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ શ્રી નરેન્દ્ર મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ ટ્રસ્ટના માનનીય સચિવશ્રીના માર્ગદર્શન હેઠળ વિવિધ સ્તરે પ્લાનિંગ કરી અને સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને મહાશિવરાત્રિના દિવસે વહેલી સવારે 4 વાગે મંદિર દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવશે અને તે સતત 42 કલાક સુધી એટલે કે બીજા દિવસ રાત્રે 10 વાગ્યા સુધી મંદિર દર્શન માટે ખુલ્લું રહેશે।